તો અમદાવાદમાં આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે। મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ખોદકામની કામગીરી અને પ્રી મોન્સૂન તૈયારીઓની ધીમી ગતિના કારણે આ ચિંતા ઊભી થઈ છે। શહેરના પૂર્વ વિસ્તારોમાં રસ્તાઓનું ખોદકામ અને ડ્રેનેજ વ્યવસ્થાના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની ગતિ અત્યંત ધીમી હોવાનું જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન તૈયારીઓ હેઠળ નાળાની સફાઈ, રસ્તાઓનું સમારકામ અને પાણીના નિકાલની વ્યવસ્થાને મજબૂત કરવાની કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે। કામો જૂન મહિનાના એન્ડ સુધીમાં પૂરા થવાના છે। પરિણામે વિધિવત ચોમાસું જ્યારે શરૂ થવા માટે જઈ રહ્યું છે 15 જૂનની આજુબાજુ, ત્યારે આ નગરજનોને તકલીફ ના પડે એ માટે આ કામો સમયસર જૂન મહિનાના એન્ડ સુધીમાં પૂરા થાય તે માટેની તાકીદ પણ કરવામાં આવી છે। નક્કી કરતા હોય તો ટાઈમે નક્કી કરવું જોઈએ ને કે ભાઈ આ કામ 12 મહિનામાં થશે કે આ કામ 6 મહિનામાં થશે। એ કેમ નથી થતું? બજેટ તમે 1200 કરોડ ને 1500 કરોડ ને એના વધીને 500 કરોડ બી થઈ જાય, પણ ટાઈમ તમારે કેમ નહીં 12 મહિનામાં ફિક્સ થવું થતું કે આ 12 મહિનામાં કામ થવું જોઈએ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ખારીકટ ડેવલપમેન્ટ છે તે ખારીકટ ડેવલપમેન્ટની કામગીરી છે તે ચાલી રહી છે, ત્યારે તમે જોઈ શકો છો કે જે ડેવલપમેન્ટને કારણે જે ખાડા છે તે ખોદી દેવામાં આવ્યા છે અને તેને કારણે જે અહીંથી રોડ પરથી જે પસાર થતા જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે, રોડ પણ છે તે ખાડા પડી ગયા છે, ઉબડ-ખાબડ રોડ જોવા મળી રહ્યા છે, ત્યારે ચોમાસામાં અહીંયાથી પસાર થતા જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો રહ્યો છે। ઝલક અત્યારું છે ટીવી અમદાવાદ।